સરદાર એસ્ટેટથી વૃંદાવન સર્કલ તરફ આવતા રિક્ષા ખાડામાં પડતા પલટી ખાઈ ગઈ. ગંભીર રીતે ઘવાયેલા ચાલકનું મોત. વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતો 38 વર્ષીય યુવક રિક્ષા ચાલક આજે વહેલી સવારે સરદાર એસ્ટેટથી વૃંદાવન સર્કલ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન રોડ ઉપર પડેલા ખાડાના કારણે તેમની રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. પાલિકા દ્વારા ખોદી નાખવામાં આવેલા ખાડાના કારણે આશાસ્પદ યુવકનું મોત નીપજતા પરિવારમાં પણ કોર્પોરેશન સામે ભારે રોષ જોવા મળ્યો હતો. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર બાપોદ વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા અનિલભાઈ ઠાકોરભાઈ વસાવા, ઉંમર વર્ષ 38, 24 જૂનના રોજ રાત્રિના 9 વાગ્યાના અરસામાં જમ્યા બાદ રાત્રે 9:01 વાગે રિક્ષાનો ફેરો કરવા માટે લઈને નીકળ્યા હતા. 25 જૂનના રોજ વહેલી સવારના 4:30 વાગે અનિલભાઈની રિક્ષા સરદાર એસ્ટેટ 4 રસ્તાથી વૃંદાવન સર્કલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ પર પડેલા ખાડાના કારણે અનિલભાઈની રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં રિક્ષા ચાલક અનિલ વસાવાને ગંભીર ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સમાં એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આપનું નામ શું છે અને શું ઘટના બની છે, શું કહેશો? મારું નામ રાજેશ સુદેસિંહ માછી છે. હું કિશનવાડી ગધેડા માર્કેટ રહું છું. આજે સવારે 4 વાગ્યે મારો સાળો અનિલ ઠાકોરભાઈ વસાવા, જે ઓટો રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, એ રિક્ષા લઈને અહીંથી જતો હતો બાપોદ સરદાર એસ્ટેટ 4 રસ્તાથી લઈ બાપોદ એના ઘેરે જતો હતો. એ સમયે બાપોદ આ ખાડામાં પડી જવા રિક્ષા કૂદીને પલટી ખાઈ જતી, એના માથામાં વાગી જતાં એનું મૃત્યુ પામેલ છે અને એના નાના નાના છોકરા છે. આ જ વસ્તુ બરોડા શહેરમાં હરેક જગ્યા પર ખાડા ખોદી નાખ્યા છે, જે કોર્પોરેશનની બહુ જ ખરાબ બેદરકારી છે. આ બેદરકારીના કારણે આખા વડોદરા શહેરમાં જ્યારે એક્સિડન્ટો થઈ રહ્યા છે, જે આ એક્સિડન્ટને રોકવા માટે કોર્પોરેશને કંઈક ને કંઈક સારી રીતે કાર્ય કરવું જોઈએ, પણ અત્યાર સુધી કોર્પોરેશન હજુ તો કામ ચાલુ છે. તે છતાં એ લોકોએ અત્યારે બી એ રોડ ચાલુ કરી દીધો. આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ ગાડીઓ જઈ રહી છે. એના નાના નાના બાળક છે. આજે એનું આગળ પાછળ કમાવાનું કોઈ જ નથી. એવા વ્યક્તિ આજે આપણી વચ્ચે રહ્યા નથી.